હેલો. ચાલો. હેલો. હા બોલો. બોલો. કોણ બોલો? કોનું કામ છે? 2 રૂપિયા નું. હા બોલો ને, કોણ બોલો? અમદાવાદ થી બોલું. અમદાવાદ થી? હમ. શું નામ? એ શું નામ? જયસુખભાઈ. ઠીક, બોલો ને ભાઈ. ઓલા કઈ ઓલા અમદાવાદ વાળા જોડે વાત થઈ હતી, એ તમારું કઈક એકાબીજા ગાળો બોલો છો એના માટે ફોન આવ્યો હતો. અમદાવાદ થી? કઈ ગાળો બોલો છો? ઓલો ભાઈ કોઈ પરમાર છે, શું નામ છે એનું? નિકુલ પરમાર. હા. હમ. એ કઈક એકાબીજા ગાળો બોલો છો હવે હા, એટલે એના માટે નહીં ગાલી હતી તમને. ઈ છે. હું તમને ગામનું નામ છે ને ઓલો, તે શું હતું? એટલે કઈક તમે ઢેડા ઢેડા બોલો છો એવું કશું કઈ બોલતા હતા ભાઈ. ભાઈ એ તો ઈ બોલે તો અમારે ક્યારેક બોલવું પડે ને, થોડું થોડું. એ બોલો પણ એમાં જાતિ વચ્ચે શું આમ બોલવું જોઈએ? તો ઈ જ બોલે છે. કોણ બોલે છે? ઈ નિકુલ અરે બેફામ ભગવાનને ગાળું બોલે. તમે સાંભળ્યું કે નહીં? ખાલી ઓલો ઓડિયો વાયરલ થયો એ સાંભળ્યો? અરે એ બોલે પણ તમારે જાતિ વચ્ચે નહીં બોલવાનું ને. હમ ઢેડા ઢેડા બોલો તો આખી સમાજને તકલીફ પડે ને. હમ હમ. તે એમ નહીં. હા. હવે આમાં ક્યાંક હોય તો હું તમને બતાવું. તમારા વાળા ભાઈઓ બધા બોલે એમ અરે તેમ હું ન એ કયો. સમાજમાંથી નહીં આવતો એલા ભાઈ. હે? હું દલિત સમાજમાંથી નહીં આવતો ભાઈ. તો અરે યાર હું તો રાજપૂત છું. રાજપૂત છો એમ? હા. હમ. તે ભાઈ એને એને કયો ને, મને ફોન કરે જેને દુઃખ લાગ્યું એને. કોને કહું? જેને દુઃખ લાગ્યું એને મને ફોન કરાવો ને, એટલે હું એને જોઈ લઉં. જેને દુઃખ લાગ્યું એને મને આ કહેવાય કે મને અહીંયા પેટમાં દુખે, એટલે એ દવા દઉં એને. તને શું ખબર પડે દવાની? એલા ભાઈ એ ક્યાં ફાકા મારા છે. હમ. તે પણ તમે એમ નહીં, તમે રાજપૂત સમાજમાંથી થાવ તો તમે શું લે ઉપરાણા લઈને ફોન કરો? તમને મેં કીધું હોય, તમારા સમાજને મેં કીધું હોય, તમે મને કયો. એટલે તું તો દેવી પૂજક લાગે છે લા. હા, હું દેવી પૂજક છું. તારી ભાષા હું જોતા એવું લાગે છે તું દેવી પૂજક એમ નહીં. હા, આપણે હું છે દેવી ને, પૂજક છું યાર. હું ક્યાં કોઈ દી ગમે એના બીજાને ઘરે તારું ગયો તો હું આગળ કહી દીધું છે, ભાઈ હું દેવી પૂજક છું. અરે તારો અવાજ જોતા એવું લાગે છે કે તું દેવી પૂજક. આ તારી ઓલી જે ભાષા છે એ કઈ મને વાણિયા ના બની શકે. મને મને હમણાં ઓલા અહીંયા તમારા જે રામરપુરા વાણિયા ના મનસુખભાઈ, બની શકે. હવે તને એક જ તમારા ઓલા મનસુખભાઈ રાઠોડ છે, એ હમણાં મેં ઓડિયો એક નાનો એવડો ક્લિપ ચડાઈ, એમાં જે બોલે છે હોતની, એને તમે કેમ નથી કહેતા? એ તમારા ભાઈબંધ હોય દલિત સમાજના, તો તમારે એને કહેવાય. એ એમ કહે છે કે અમે એને હુકવણી છોડ ને ખાઈ ગયા ને, હવે અમે એ ફલાણું ખાઈ ગયા ને, અમે ઢેકણું ખાઈ ગયા ને, અમે ગાયું ને ખરિયા હોતી ખાઈ ગયા, તો એને અને તમારે કેવા આને જવાય? કઈ ખબર જ નહીં પડતી. એલા તારી ભાષા છે ને એ તું ચારણ ના બની શકે. તને દુઓ બોલતા ના આવડે એટલે બોલજી દુવાલજી. એટલે દુહા તો એમાં કઈ નહીં વળે નહીં. દુનિયામાં કરે ઘે ફેફેથી ઘડીક શણગાર મર્દોના સજીલો તો મજા આવે ને. મજા કાંઈક ઓર આવે. દાસ કાયર વેશ મેલો ને કદંબે કાળની હામાં એટલે ભરી લો તો હવે મજા આવે. એનો કે હવે શું દાંત મેલે તારી એક બે ટેક હવે જીમનો ના બળદિયા જીમનો ના મીચ તારો જલો છે ને હવન એટલે ઉખેરું ના બકરા હોતી વેચવાના. મુગલાની હવે તું શું સત્રી બાપ મને પુત્રી હવે કો મિટાવો ના સાંભળ. જંગલ में फिरू सिज केस को उतरना યાર, सहो प्रताप नाम હવે है હવે प्रताप આ मेरो हो શું नहीं चांत जोलो दिल्ली गढ़ जारू ना એલા એવી વાતો ના કરતા ને. બકરા વેચતા ને બળદિયા વેચતા આવડે તને શું આવડે? હું એક લડ્યા ફાકા હલ્દી મારેલા મેદાન માથે એવું નોની ફોજ સામે એ વર વર ફોજ હાલા સાઈ મારે એટલે મોગલોની ફોજ આને માથે એકલો ટાટકો રાણો અટિકા એકતા વિના તોપના એલા મંડાણ માંડે વાત તો રાજપૂતી હોભળ ફોજ ને સામે તોય ગડગડ લડ્યા ગડગડ ના નરબંકા કરે મહાદેવ ભાઈ. એ નામ તને તારી કશું ના મહાદેવ આવડે નામ હવે. તારી મહાદેવ નામ તારી એ જંગમાં પેલા ખેલિયા હા રાણા બરોબર સંગે એ તારે ચોખા. ઝાળ રાણા માથે ધરી તાજ તેરી હવે રખિયા આ નિશાન ચાલ રાણા ચાલે ધરી ચાલે ચાલે તલવાડ ચાલે. મહારાણા વાળી કરી માને હાગદિયા મોગલોની માથે જલામાન પેલા લીધા કાંટા ભીલું વેચે રાણા કાંટા હલ્દી વેચે સગ્રામ કાંટા કરે વેચે બાણ કાંટા છૂટા વેચે બાણ જાણે મેઘના બકરા મંડાણ વેચે મચી એમ આજે કર. હાહાકાર હાવજોની પડી ત્રાળે હા લડવાને લાગ્યા હવે સુરે બાવીસ બળદિયા હજાર તોડી નાખ્યા, વેચી નાખ્યા, બકરા વેચ્યા, કુકડા કાપ્યા. એમ કર ને. તમે એમ નહીં રજપૂત સમાજમાં છો તો મારો ભાઈ, તો હું યાર એક એમને ગાંઠા રજપૂત વેચ્યા, સમાજનો બકરા સારણ વેચ્યા, સમાજનો હવે એક એમ કુકડા નહીં ખાધા, તમારા બકડા ખાધા. એમ હવે નહીં તમારા એ કહી દે ઉસાવરણનો ભાઈ. હું સાહક છું, તો તમે મને શું લે એમ હાથી કરીને તમે દરબાર સમાજના થઈને મને એવું કહો? કોણ? હા, શું કે? એમ નહીં તમે એમ કહો કે હું રજપૂત દરબાર છું, તો તમે હાથી કરીને મને તમારો હું એક તો સાહક છું, તો તમે મને શું લે એવો નીચો ગણો? તારે તમારે તો મને સપોર્ટ દેવો જોઈએ કે ભાઈ તમે ઓલા
અત્યારે જે ખોટું કરે છે તમે એની હારે હાસુ ઉપર લડત તું કરો આ છો. ગડગડ ચાલુ કરી કાલે એટલે એવડા તને એ કહું જે છું કે એમની મેં ના થઈ શકે કાલે હવે જે યાર. દલિત એમની તમારા ભાઈબંધો દલિત ના કાલે જે ઈ દુઃખ દબાણ તોય મેં તો યાર અરે હું હું એક દલિત નહીં ખાનદાની છું એલા, તોય તોય મેં તો બીજી માફી વાતો માંગી કરેલા. લીધી કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ ભાઈ એમાં ક્યાં આપણે વટ કરતા જ તમે એક કયો. એ વાત કરવાની જરૂર નહીં હવે યાર. પણ તને કોઈ માતાજી કઈ ખબર હોય ને બોલ ને તો બરાબર છે, પણ ખાલી ખાલી વાતું હિન્દુ હિન્દુ. ભાઈ હવે આમાં તો કાલે હિન્દુ નો બધાને બધું છે, અમુક ને પથરા પૂજે તો હા હવે પૂજવા દેવાનો હોય. હું કાલે જે ઓલા દેવી પૂજક મારી ની સમાજમાં છોકરી હાલો ઓલા મારી મનસુખ રાઠોડનો સમાજમાં એમની ઓડિયો. મારી સમાજમાં નકરા શિકાર કરે, જે કરે એ ગમે ઈ કરે. હું શિકાર નથી કરો, હું પોતે માંસ મટન નથી ખાતો, એ મારો વિષય છે. મારે બધાને ન કહેવા છે કે તમે આ ન કરતા, એ વાત એ મારે નહીં એકની સમજતો એલા, પૂરતું રખાય. ગડગડ ચાલુ એટલે ભાઈ કાલે ઓલા મનસુખ રાઠોડ નો ઓડિયો સાંભળ્યો તો તારી દેવી પૂજક ની દીકરીને ઓલા આયર કાઢી મૂકી છે, તો એ તો એનો ઓડિયો ચડાવ્યો ને. તો ઈ હરપોદુડી ની દીકરી થવા જે છે ને જે છે તેમાં મારા બાપ નું શું જ્યું? તો યાર યાર એને 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 શોખ ન્યાય તો હશે ના અપાયો જ છે જવાનો, ને. એને શોખ હશે. અરે એને ન્યાય તો અપાયો જ છે ને એને. હમ હા એ છોકરીને ન્યાય તો અપાયો જ છે ને. તો તારા માતાજીને એમની જોડે વાત ના કરાવાય. કોને અપાયો? અરે એ મનસુખ નો ઓડિયો સાંભળો તો યાર એનો આભાર કહેવાય ને, એ હારો માણા કહેવાય. એમ કહું હું એ હારું કહેવાય ને હારો જ કહું છું કે ભાઈ તો એ હારો માણા છે, તેને કર્યું છે તો એ બિચારો હારો હતો. અને એ મેં મનસુખ જોડે વાત કરી હતી, એને કીધું ભાઈ માંડવી મારો પ્રોગ્રામ હતો ત્યારે દેહુર તો એના છોકરાને મળ્યો હતો ભાઈ તું. હું છોકરાને મળ્યો તો ને રામ રામ મળ્યો તો. હા અને તે એને કીધું ભાઈ મને બીજા ચડાઈ આવેલો છે, એનો ઓડિયો એની પાસે છે. એને મારે તો ઈ મનસુખભાઈ જે રાઠોડ છે ને એને મારે મળવું હતું. મેં કીધું ટેજ હેઠે મળવી ગઈ. મેં કીધું એમને હું પૂછે જ કે ભાઈ અમારા સમાજે તમારું શું બગાડ્યું, એટલે હું પૂછવાનો હતો. તમારી સમાજ ઊંધું લીધું કે ભાઈ તો બા સિવાય આવ્યો હતો. એમ મને કે તું મારા ઘરે ન આવતા ને કે તારી માથે કેસ કરી, અમારું 5 લાખ નું ક્યાંય વસ્તુ બધું બગડશે. મેં કીધું કાંઈ નહીં, હું બીજી જગ્યાએ ગમે ના મળી. મેં કીધું એનું કામ હશે તો. તેથી જુનાગઢ મળવાનો હતો, પણ જુનાગઢ તેથી ઈ ભાઈ મનસુખભાઈ ના હતા, પણ હું હતો ને હજી ગયો ના. ત્યાં ના પોલીસ પડકે ઉભા હતા, નાસી ગયો હતા ના હતા ને. મેં કીધું હવે પછી મળશું, સીધી નો મુલાકાત થઈ. રાઠોડનો તો પોલીસ બંદોબસ્ત છે એલા ભાઈ. એનો તો પોલીસ બંદોબસ્ત એમના ઘરે હાલી દીધેલો છે. હા એ તો મોટા માણસ એટલે એને પોલીસ બંધો હોય ને ભાઈ. કેમ કે એમની જોડે એવું છે. લગડ સગડ કરતા તને જેલમાં ઈ અમારા સમાજ વિશે અમારા સમાજ વિશે બોલે, ઈ અમને નહીં ઓલું થતું. મને તો યાર મને હવે મારે ક્યાં કેવું એની વિશે, ઈ કેવો માણસ એમ. હમણાં એની સમાજ વિશે નથી નવું બોલતો કે મુર્ગાન કુકડાન ફલાણું ખાઈ ગયો. એવું શું બોલું છું? આપણી સમાજના એક તો આપડથી બધા આપણે મંદિરોમાં નથી કરવા દેતા, આપડથી બધા આગા ભાગે છે. તો આપણે તો હવે આ બધું કાઢવાનું છે, તેને આથી કરીને એવું શું ઉખડતો છે. પેલા જમાનાની વાત કરી હોય છે. હા પેલા જમાનાની વાત કરી હોય છે, પણ પેલા હું એની વાત હમણાં અમુક એની વાત હું સ્વીકારું. ઘણી બધી હું માનું એને, ઘણી બધી હું વાત એની સ્વીકારું કે ભાઈ અમુક શબ્દ બોલ. ત્યાં તો અમુક ધર્મ ને બિચારાને નથી નવું કે ઓલી કુકડા માંથી બે જતી કુકડે 100 ફૂટની બાય મરી જઈને ફલાણું છું ઢેકણું. એ તમારે ક્યાં જોવું? એ અમારો વિષય છે. અરે યાર એ કલાકારીનું કામ છે, એ કલાકારીમાં બોલ, એની વિષય છે, એમાં તારે ચાય જોવાનું ભાઈ. મારે ક્યાં એના ઘરે કોઈ સોળી છોકરાનો વ્યવહાર કરવા દો. હું મારી રીતે એની રીતે એનું યુટ્યુબ બતાવવાનું, હું મારું એમાં ક્યાં મેં કીધું છોકરા નહીં, બીજા છોડી છોકરાની ચા વાતો કર પેલા. ખાલી બીજાનું સાંભળીને કોપી શું લેવા મારે ભાઈ? મેં કોફી નથી માર્યું. હવે આ અત્યારે કોપી છે ને સોડી સોરા. ભાઈ જેદી મનસુખભાઈ નો ફોન આવે તેદી હું એને કહી દઈશ કે સુલ્યા મેં કોફી માર્યું. હા બધા કોફી તમારા સમાજ ને મેં કીધું તમે મને કયો. વાતનો સાંભળી લે. એ વાત એવી છે, જો દલિત સમાજમાં છે, મારી વાત સાંભળ કે તું દેવી પૂજક છો તો આ મોણિયા એ જે મનસુખ રાઠોડ નું મેં અત્યારે સડાવ્યું, એ મેં ક્યાં ખોટું સડાવ્યું? એને સમાજ ના સાંભળશે તેને નહીં કે ભાઈ આમાં તું શું લેવા આવું બધું બોલે છે? તો આવું બોલે છે બીજા પછી તને સડાવત કે નહીં? એટલે ચા સડાવ્યું? ચેમાં સડાવ્યું? મેં તો મારી યુટ્યુબ માં સડાવ્યું. ચા ચેદી? અરે હજી આજ જ સડાવ્યું એ મનસુખ રાઠોડ નું. અલ્યા તો ભાઈ તમારો ભાઈબંધ છે? મારો દોસ્તાર છે, મારા છોકરાનો ને એમનો દોસ્તાર છે. લ્યો એન થરી કરી લ્યો. હાલો એની વાત કરી. આજ તો મારે બહરાટી બોલાવું તો જ બગે. કાલ મને એ કોમેન્ટ મારી ગયો. ઓલા યુટ્યુબ માં છે ને, યુટ્યુબ એમાં લાઈવ હું છો તો ને, એક તો એના સમાજ ની ભાઈ કોઈ બી સમાજ તો આપણો મા બાપ હોય, સમાજ ના લીધે તો આપણે ઉજળા હોય. અમારે બે વાત હાલતી ને, અંગત વાત નું એક અભાગ્ય રેકોર્ડિંગ વાયરલ કરી દીધું અને એની ભાઈ સમાજ ને દુઃખ લાગ્યું. મેં કીધું ભાઈ મારી ભૂલ છે, આમાં શીખારી લેવી પડે. ભૂલ નો સ્વીકારે ને એ કોઈ બીજા હોય, સ્વીકારી લે મહાન માણસ હોય. તમે સ્વીકારી લીધી ભૂલ કે હા ભાઈ મારી ભૂલ છે, તો એને કોમેન્ટ મારી જાવ કે ભાઈ મનસુખ ગોવિંદ કોઈ દી રાઠોડ કોઈ દી કે માફી ન માંગે, ફલાણું ન માંગે.
એટલે આ ભાઈ કીધું માફી માંગવામાં કોઈ માણસ નાનો નથી બની જતો. દેવાજ ખવડ હોય કે રાજબા ગઢવી હોય કે મોટો ઓલો માયાભાઈ આહિર હોય કે ગમી હોય તો એ નથી માંગી લેતા? ના માંગે ભાઈ, માંગે ને? ના માંગે, કોઈ દી ના માંગે. કોઈ દી વટો અરે માણસ કોઈને કીધું ન માંગે. માફી માંગે. મારી વાત ને સાંભળી લે. માફી માંગે એ નાનો માણસ નથી. કોઈ અરે એક માફી ની અરે હું તમને વાત ભાઈ, કીધું કે માફી કોઈ એમ માંગે કે તો બોલવાની જરૂર જ નહીં ને એમ નહીં, ભાઈ. કોઈ એમ કે હાલે મનસુખભાઈ તું માફી માંગી લે, હાલે તમે દરબાર માફી માંગી લો, હાલે દેહુર મારી પરમાર વાત તું સાંભળી માફી લે. માંગી લે, મેં નકર હું એવી તને યુટ્યુબ આ મારી વાત સાંભળો, તમે મને કે હાલે દેહુર માફી માંગી લે સાનો મનો, નકર તને હું ગોળીયા દઈ દઈશ, તો હું એક ન માંગુ તો એ એક વટની વાત કહેવાય. તો એમ ગમે એનો બાપ આવે ને તો માફી ન પેલા મંગાય. કાકા મારી વાત બાકી સાંભળી લે. કોઈની લાગણી દુબાય અને માફી માંગી લે એ માણા ભાઈડો ગણાય મારા હિસાબ પર. પેલા બીજાના કાકા લઈ મારા લાગણી હિસાબ દુભાઈ પ્રમાણે. એવી જોડે શું લે એવી વાત જ કરવાની, પછી માફી માંગવાની, પછી પગે લાગવાનું, એવું શું કામ પેલા કરવું અંગત ભાઈ? વાત નું કોઈક વાયરલ કરી દેતી એમાં તમે ઈ તો ઓલા મનસુખભાઈ કે શું કે ઓલા તમે દરબાર શું ગમે ઈ હોય ઈ તો અંગત વાતમાં તો મોદીને નથી ગાળ્યું દેતા. એટલે એ વાત ને નહીં સમજતો, એટલે તું કોઈ વાત ને નહીં, તારો મગજ જ નહીં કામ કરતું. મેં એમ નહીં, તમારા જે તમારા દરબાર હોય કે તમારા કોઈ મનસુખ દલિત હોય કે રાઠોડ જે ગમે એને બોલે હોય એ તો એને એના એમ જેવા, હવે નહીં, મારી વાત એને સાંભળ, મેં મોઢો મોઢ મનસુખ અત્યારે તમે મારી રાઠોડની વાત તારા કરો, ચેનલ થઈ ને, સાંભળ મારી વાત ને. અત્યારે તમે મારી વાત કરો ને મેં તમને કઈ કીધું હોય તમારા સમાજ વિશે તો તમે મને કહી શકો કે ભાઈ આ વસ્તુ તું ખોટું બોલ્યો, અને અંગત વાત નું ઈ ખોટું અલગ કહેવાય. મારા રજપૂતમાં તો પાળિયા જ થાય ભાઈ, હે અમારામાં સીધા પાળિયા જ થાય. એ તો થાય ને, એ તો ના લોહીમાં આવતું હોય એવું થાય. હા, અમારામાં પાળિયો જ થાય સીધો. એ વાત ધડ ધીંગાડે જેના માથા મહાણે એના પાળિયા થઈને પૂજાવું એમ ને? હા, એ અમારામાં પાળિયા થાય, અમારામાં આવું કશું ના હોય. હા, એટલે એ વાત ભાઈ એમાં તમારે એને સમજાવાય કે ભાગ્યા તું શું લેવા આવું ભાઈ બધું બોલે ભાઈ, આવું બધું માય મારો ને અત્યારે હવે તો સમાજ આપણે હારું હારું લાવવાનું હોય, ગઠિયા કરીને વિયા જાય એવું આપણે નથી કરવાનું એમ. વાત ને નહીં સમજતો ભાઈ. એમના ઓલા બાબા આંબેડકર છે એ આપડા પેલા જો આપડા સમાજ ને અમારા દીવ પૂજક ને આ દલિતો ને બધાને ગામમાં નતા કરવા દેતા, નિત નવા દુઃખ પાડતા. અમારા સમાજ ને હવે કેટલાય ને બધાને નિત નવું કાંઈ બી થાય એટલે કેસ થતા એટલે અમારા વાળા બધા બહુ જતા પોલીસ ને બધા. એ બાબા આંબેડકર નો જે દિનનો કાયદો આવ્યો ને તે દિનના દુનિયા બધી વટમાં ફરે, તો એ મહાન માણસ કહેવાય. હવે અત્યારે બધા ટેજ માથે ચડીને નિત નવું બોલવા મળે કે ગાયનું ખરીયું ખાઈ જાય ફલાણું ખાઈ જાય, એમાં સમાજ કઈ ઊંચો થોડો આવે, એમાં સમાજ હેઠો જાય. મારી સમાજના નિત નવું બોલે, મારી સમાજમાં નિત નવું બોલે તો હું સમાજને મેં કીધું ભાઈ મારે તમને સુધારવા નથી, હું મારું કરું, હવે તમે તાર સુધરજો. પડે તેથી આડાવાળા ક્યાંક લડશું એ, બાકી મારે તમને સુધારવા નથી આવવાનું, મારે તમને ભાષણ નથી દેવું. સુધરવા સુધરો નકર કાંઈ નહીં. હું મારી સમાજને કહું અમુક કર્મ બાંધે છે નિત નવા ક્યાં, અને પછી કે અમને કાંક નડ્યું, મેં કીધું એમ નડે નહીં, પોતે પોતાના કર્મો નડે, બાકી કોઈ વસ્તુ એમ નડતું નથી. હું ઈ માનું, તો મારે બધાને થોડું કહેવા જાય કે ભાઈ તું આ ન કરતો. અમારા ગામમાં દલિતોના ખોરડા 80 છે. હવે મારી વાત સાંભળ, અમારા ગામમાં 80 ખોરડા દલિતોના છે. સાંભળ, હું મનસુખભાઈ પોતે જ બોલું છું. હે, હું મનસુખભાઈ રાઠોડ પોતે બોલું છું. હા, તું કઈ નો બોલો. તો એ કાકા તને કાંઈ ખબર નથી, તું માતાજીને પૂજવા વાળો છો, તું ઓળખી કો મને? ઈ તો ભલે ન ઓળખી કો મને કાકા, ઈ વાતું થાય ગડડ વાતું થાય, અને હું મનસુખભાઈ રાઠોડ પોતે બોલું છું. હાલો બોલ્યા, હાલો તો કામ થઈ ગયું, બોલ્યા હાલો, મને મજા આવી, હાલો બોલ્યા તો ભાઈ કાલ મેં તમને ફોન કર્યા કેમ ન ઉપાડ્યા મારા? એ તને તારી દેવીએ ઓળખી ન હોય કે તું ઓળખી ન હોય, કો મનસુખભાઈ પોતે બોલું. બધા ઓળખી જાય, શું લેવાનું? લોકો ઓળખી કો, ખોટા ફાકા મારે. આ મનસુખભાઈ રાઠોડ મને જો તમે મારી વાત કરો, તમ તારે અડધી કલાક વાત કરો. મારી વાત સાંભળજો પછી તમે આપણે બે ભાઈ બહુ વાતો કરી, તમે ગાળ્યું ન બોલતા. સાંભળી લે, હવે સાંભળ તું. ગાળ્યું ન બોલતા, બીજું બધું આખો આમાં કોઈ બેની દીકરીઓ સાંભળી લે, તું સાંભળી લે, હવે તું સાંભળી લે. હવે તું તર્ક બુદ્ધિ નું જ્ઞાન છે કાકા, ખાલી માણસના લહકા ઉપરથી ખબર પડી જાય. તું હું ઓળખી ગો? આ તારી ભાષામાં તું અટણ કદાચ છત્રી બનવા જતા રહે બને, તારી લહકા ભાણા ભાષા ભાઈ તમે ખુદ ઓલી ગાયોના ખરિયાને હુકવણી ખાઈ જાય, તમે શું લે તેજમાંથી બેવો? તમારે આ અમારા ગામમાં તેદી તમે આવા તેદીના 18 વર્ષ સાંભળતા, તમારું નહીં સાંભળતા કોઈ? ઈ ભૂતકાળની વાતો બધાય કરતા હોય, એમ નહીં ભૂતકાળનું બધે તો એવું બોલાય જ નહીં, એને માય મત દેવાય. હું બોલે ઈ તારે કોઈના ધણી ન હોય. મેં તને કીધું કે તું હું બોલી, પણ તું કે હાલે સાંભળ, તું દેવી પૂજક છો, કઈ માતાજી ભેગા તમે ગયા તા? ઈ કે કઈ માતાજી ભેગા તમે ગયા તા? ઈ કે અમે કોઈ માતાજી ભેગા નહીં કાકા, અમે મોણિયાની નાગબાઈ અરે હેમાળા હાડ ગાળવા અમે ગયા તા, અમે જે તારણિયા મેઘવાળ સી. તું હાલ કઈ નાગબાઈ ગયો તો? ઈ કે ખાલી ધૂપ ધુવાડા કરવાનો, અગરબત્તીઓ કરવાની. તમે માતાજીઓ ભેગા તમે નથી ગયા, અમે તો બધે ભેગા બલિદાન દીધા છે.
એમ હા આ તો અને મોણિયા હા ભાઈ અમારા બલિદાન ક્યાં હશે જ નહીં ને? સાંભળી લેજે સાંભળી લે અડધા ભગાના ના બધા એવા એમ નહીં, એ બધા બલિદાનો હશે જ નહીં ને. તો પણ તો મોણિયાનો ઇતિહાસ જાણી લે હા ન્યા પછી તો અમે નાગબાઈની જગા હાલો સાંભળી લે, હાલો મેં જાણ્યો, હજી તને અમે ખબર નથી, હાલો સાંભળી જાણ્યો, લે. અમે કોઈ દી અપમાન કર્યું કોઈનું? હા ભાઈ તું હજી તને કાંઈ ખબર નથી, તું તમે શું ઇતિહાસમાં લ્યો ટૂંકો મને પડ. ઈ વાતું મારી જી, મને હું કહું એનો મને જવાબ દો ને. તમે કાલ બોલો. કોમેન્ટું છે લ્યો મારી મને એવી શેની કોમેન્ટ થાય? તે કીધું તે માફી મંગાવી ને, માફી ઉગા માંગવી એમની હવે એમની તો- એ હા માફી ભાઈ, માંગી તો એટલે પછી શું હું બોલાય. તમારી બીકે માંગી માફી? આપણે બોલાય ને અટાણે હું તને બોલતો તો તું કહ્યું ને ફાકા મારતો તો તને ખબર હા. હતી આ મનસુખભાઈ બોલે છે? હા ખબર જ નહોતી હું તો ફાકા ભલે ને મારે. ન બોલ્યા, કોઈ હવે હોય તારી ખબર પાસે હોય તો રોકાવી પણ ના દે. શું એ થઈ કાકા, ગયું? ઈ તર્ક બુદ્ધિનું કામ છે, ઈ વિજ્ઞાન અમારી જો ટેકનોલોજી તમે પોતાના મગજ- દરબાર હવે સમાજના તું હાલો મારો એક મિનિટ અવાજ મારી વાત સાંભળો. હાલો હા, હાલો ભાઈ. હું ન ઓળખ્યા, હાલો હું કહી દઉં કે ન ઓળખ્યા, પણ તમે દરબાર સમાજમાંથી અત્યારે થઈને આવ્યા મને એવું એટલે પણ કીધું અમે તો તો ક્ષત્રિય તમે છીએ. એ સાંભળ, અમે તો પહેલેથી ક્ષત્રિય છીએ અને અમે હા. ક્ષત્રિયો ભેગા રહ્યા છીએ. ક્ષત્રિયના અમારા કળા સાંભળી તમે લે જોઈ ભાઈ. કેટલી છે? એ સાંભળી લે, એ ભાઈ ક્ષત્રિય પરમાર, કેવા આવી ખબર સાંભળી લે, તમને? સાંભળી લે, ક્ષત્રિય તને ધર્મ દીવાનો માટે હોય. મરી જાય તમારી જેવાની જેમ ધ્યેયની ધર્મ ને તોય ધર્મ ને તારો ધર્મ ને ખબર નથી, તને એમ નહીં. ખબર નથી. તું હે? ખાલી હું ખાલી કુકડા માગડા મારી એક, બાકી તને ધર્મ ની નો અલ્યા ખબર ભાઈ હોય. અમે કુકડા બાકડા મારવા વાળા નથી, તો હું હા, અમને ભાઈ, પાછું બરોબર. ખરાબ બોલીશ તો તમને પાછું કાંઈ ખરાબ મતીમાં લાગી જશે. તો સાંભળ, મારું તને- રેકોર્ડિંગ છે, તમે નહીં YouTube માં ચડે કોઈ, એટલે માટે ખરાબમાં લઈ જાઓ મને. હા, બાકી ભાઈ, બીજી વાત તને તમે કોઈ કરો તો બહુ મતીમાં સારું છે. નકર સાંભળી દેવર લે. પ્રમાણ પાછો આમ બોલ થોડોક ટાઈટ વધારશે મગજ નો, પાછું તમે આગળ લઈ જશો, એટલે ઈ કરો. ઈ તો તારી જાતિ હોય, ઈનમાં જા, તું ટાઈટ મગજનો નથી. તમે તમારી તમે ગાળું બોલો, હું ન બોલું. ગાળું તો તમે પેલી શરૂઆત કરો. હું કીધું હા ભાઈ, તું હા. કઈ પસંદ ન બની એક. ઈ શેડે વાગરી રહી, એમાં કાંઈ વરે નહીં. જો એ શબ્દ બોલો મને, નકર હમણાં હું બોલીશ તો તમારો સમાજ પાછો એમ કે છે કે આ શું એવા બોલ્યો, હું તને કહું અમારી છું, લાગણી એટલે દુબાઈ તને ગઈ. કહું છું. એ તમારા તો લોહીમાં શેડે છે. હતા ન્યા હું રહી. તો મને તો દેવી ભાઈ પૂજક પાછા કયો ને, એ બહુ તમને કીધા. કોણ બોલવાનું એ કે? મૂછું હાંભળે, એ મૂછું રાખ્યા બારવટિયા નો બનાય અને કાંઈ બંદૂક રાખ્યા બાપુ નો થવાય. ઈ તો હા, રોજના એમાં ગુણ હોય. ઘટે નહીં, હવે ખાલી એમાં મૂછું રાખીને ઘટે માથા નહીં, પર ભલા પાથરી. મળશે. એ એમાં ભાઈ તો કડા જયારે ફેરીને. મામલો મેદાને હા, સડે ભાઈ, તેથી દેવું સુરવીલોના દેવું દેવી પાણી પૂજક મપાય જ કે હવે રહે. તો મામલો મેદાને સડ્યો, બાકી ત્યાં લગે તો બધી હા વાતું ભાઈ, એ થાય. દેવી પૂજક જ રહે. કાંઈ તું હીરો ન એમાં બન. જયારે ઈ ઢીંગાણું બાપુ થાય ને કોલસા તેથી ખબર કાળા પડે જ કે રહે. હવે એ ભાઈ, હા મરદના ભાઈ, પાણી ઈ મપાણા કોલસા. એમ. હા ભાઈ, કોલસા કાળા જ રહે. હું ત્યાં દેવી કાંઈ પૂજક ઈ જ તું છું, હીરો ન દેવી બન. પૂજક રહેવાનો યાર. એમાંથી થોડો હું બીજો વરણ બનવાનો ઈ તો યાર. વાત તમે જ બનો નહીં, અત્યારે કાકા. દરબાર ને અમે તો બરબાર, હું કલમ ન થઈ બનું. ગયેલા છીએ. અમે કેસર તમે બની બનો ગયેલા છીએ. દરબાર ને હવે બરબાર, હવે સમજો હવે એમાં તો સાંભળી લે. ભલા માણા એક લોહી દેવી પૂજક એટલે દેવી પૂજક, તોય એમાં પણ બીજું આવે હવે નહીં. હવે તું ધર્મની વાતો કરે તો આપણે હિન્દુ ધર્મની વાત કર્યા, તું કેદું નો ફાકા મારે બહુ. હા, હવે બોલો, હિન્દુ બોલો. ધર્મની વાત કરે, હાલ ભગવાન બોલો કૃષ્ણની વાત ફરમાવો કરે. ફરમાવો. હાલ માતાજીની વાત કરી, મેલડીની વાત કરી. મેલડીની ઉત્પત્તિ હા. ક્યાં થઈ? હાલ આ તું દેવી પૂજક છો ને કે કોણ? મેલડીની ઉત્પત્તિ ક્યાંથી એમ? હા, ક્યાંથી પણ થાય? મેલડીની મેલડી કોણે ઉત્પત્તિ ને કરી? હું તમને વાત કરું ને તો તમે પાછા હમણાં પાછા મારી મેલડીને ગાળો બોલો ને નહીં, કરો, અમે એટલે ન તમે બોલીએ. એ હવે તને વસ્તુ નહીં. ખબર મારી નથી. મેલડીને પેલા તો હાલ તમે હવે ગુનેગાર સાંભળી છો, લે. એની માફી હા, માંગી લો પણ પેલા તો. હાલ હવે પણ મેલડી કોની ઉત્પત્તિ શીખે છે? મેલડી કોઈની થઈ ઈ નહીં, ઈ તો મેલડી તો એક માં સીતા હતી, નો એમાંથી થતી માં જાય, મેલડી ભાઈ, બનેલા છે. ભાઈ, મેલડી ખબર કોઈ હોય, ઉત્પન્ન સાંભળે, નથી તને થઈ. કાંઈ ખબર નથી. જો હે? સાંભળી લે, તું દેવી પૂજક છો, તને ખબર નથી મેલડી ઉત્પત્તિ. મેલડી કોને ઉત્પન્ન કરી એ કે એમ કહું છું, બીજી વાતો કરીમાં. તમને ખબર છે? હા, તમે જણાવો ને. ના, તું દેવી પૂજક છો. અમે હું તો દેવી પૂજક, અમે નથી, તો નકર દેવીઓને આ પૂજવાવાળા છે. મેલડી મને તો ખબર હોય ને, મારી મને ન ખબર હોય તો ભલામણ હોય કોને? મારે નથી કેવી, પણ તમે મારી મેલડીના ગુનેગાર છો. આ તું દેવી પૂજક છો, માતાજી વિશે એ પણ તમે મારી માને તમારું અપમાન કરેલું છે, તમે ખુદે તમે મારી માના ગુનેગાર છો. પેલા તો ગુનેગારમાં છૂટકો કરી લો ને એની માફી માંગી લો. ભાઈ તમારી મેલડીની વાત કરી, હું ગુનેગાર માફી માંગી લો. પછી તમને કહો ન કહો ને અમને દેવી પૂજક મટી જાઓ. દેવુર કેદું નો ફજકે સીડો જો આડા રોડ સાઈડમાં. એટલે તમે ફટકે સડ્યા, અમે સુલ્યા ફટકે, અમે થોડા અત્યારે તમે મને દરબાર એમને તમે દરબાર થઈને મને ફોન કર્યો, મેં તમારે બોલવામાં કઈ ફેર પડ્યો? ભલે મેં તમને ઓળખ્યા, મને કયો ઈ પેલા. તારી દેવીએ ઓળખી નો કે તમે મને ધર્મ હમણાં ગાળજો, તમે અમારા ધર્મને અપમાન કરો તો મારે કેવું જ પડે, ગમે એનો બાપ હોય તો. તને હિન્દુ ધર્મએ નો કીધું, તને દેવીએ નો કીધું, તુંય નો ઓળખી શકો તો તમે ગધાડા જ કેવાઓ. ઓળખી જાય અવાજ માથે. અમારે દરબાર બનવાનું, અમારે બીજો વર્ણ બનવાનું અમારે શોખ જ નથી. તારે કેવું તું ને કે દરબાર નથી બોલતા, મનસુખ રાઠોડ બોલે છે. કેવું તું ને? ભાઈ મારી વાત સાંભળ, ભગવાનના સોગન તમારો પહેલો અવાજ ઓળખી ગયો તો હવે સાકા હું હવે ભગવાનના સોગન કા, માં મેલડીના સોગન કા. મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. દેવુરાજ દીદી વાતો કાપીને હવે મેલડીના હમ ખાવ, દેવી પૂજકનો દીકરો કોઈ મેલડીના હમ નો ખાય. તમે હું કોને કયો, તમે એ તો સાંભળો પેલા. સાંભળી લે, હવે તું બીજી વાતો અરે મારું કહેવાનું એ છે, તમે એમ નહીં વટે સુલ્યા ચડતા જાવ કે અમે માફી ન માંગી. મનસુખ ગોવિંદ માફી ન માંગે તો માફી માંગે, એ જ મરદ માણા કહેવાય. ન માંગે ને એ તો રાખશે નહીં ઓલાદ કહેવાય. હું એમ તમને
કહું. બીજા એને એ વાતો આપણી નાચની સભા દે. હવે આપણી વાત કરી મેલડીની ઉત્પત્તિની હા વાત કરી. બોલો ને ભાઈ, એ મેલડીની તમે વાત કરો, પણ એમાં મારે એવું વાંધો છે કે તમે અમારી મેલડીના ગુનેગાર છો ભાઈ. આજે નાચે લડી લેવું તો મેલડી છે કોણે નાચે લડી લેવી બે ભાઈ, પણ એમાં મારી મેલડી તમે તો ગુનેગાર છો, એનો તમારે જે દંડ થતો હોય દંડ ભરવો પડે. સમજી લેવું તું અમે અમારી સમાજમાં ગમે ના પાલીતાણા કે ગમે ના ભેગા થાવ ના જઈને તમે દંડ ભરી ગયો મોટા ભાઈ કે હા ભાઈ તમારી મેલડી મેં અપમાન કર્યો છે અને દંડ ભરી ગયો. પછી આમ તો દેવર પરમાર તમને ન જણાવે ને તો આમ તો મૂછું કાપીને તમને દીધું કે આલ્યો. हिंदी में तो मेरी बात सुन ले, मैं क्या बोल रहा हूँ, तू मेरी बात कर, मैं बोलूं वो बोल. चल बोलने तेरी बोलो क्या बोलता हूँ मैं, तुम बताओ मैं बोलूं. वो मेलडी की उत्पत्ति बता दे ना मेरे को. तो मेलडी की मैं उत्पत्ति आपको बताता हूँ, पर मेरी हमारी मेलडी ये कहते हैं कि वो लोग है ना, वो मनसुख है ना, मनसुख भाई है ना, वो लोग तो मेरे गुने में है. दिक्रे जिसको यहाँ लगा मैं उसका न्याय न लूंगा ना, तो लगा तू उसके साथ कोई भी न्याय कोई भी तू एक के साथ व्यवहार मत करना है. बोल में बाबा हिंदी भूंडी लगी यहाँ लगा हूँ एनी अरे व्यवहार न करो. जहाँ हूँ अणदा भगानी मेलडी जे मंदो भैंसू लई આવી એની જે મંદો જ્યાં લગે એની પાસે હું ન્યાય ન લાવું ત્યાં લગે દેવર પરમાર. બાકી તું એની હારે સંબંધ ન રાખતો, બીજા બધા દલિતો હારે સંબંધ રાખે, પણ આ એકની હારે તું ન રાખતો. આની એકની ભેગો કોઈ દી પ્રેમથી ની વાત ન કરતો તું. બકરા વેચ ટાઢા વેચ આ રવા દે, આમાં તારું કામ નથી. ભાઈ હમણાં મેં 50,000 નો ફોન લેવો પમદી, તમારે એવું વિડીયો કોલ કરાવો તમને બતાવો. મારે કોઈ ઉપાધિ નથી, માં મેલડી ને દિયા છે. 50,000 નો ને લાખ નો નહીં કદાચ સૂટ પહેર તો કઈ તું રાજા નો બની હે કે રાજા. મારું કહેવાનું મતલબ મારો સાંભળો, મારો તમે કોઈ દુશ્મન નથી, પણ મારું કહેવાનું એ કે તમે અમારા સમાજ વિશે અપમાન કરો એટલે મારે તમને કરવા જ પડે. પછી એમ થાય કે જીવન જીવ માય, બાકી હવે કરવું જોઈશે ગમે એ કાઈ નો થાય. તમે અત્યારે મારે પ્રેમ ભાવથી વાત કરી તો દેવર પરમાર પ્રેમ ભાવથી જ વાત કરે, કોઈ કઈ વસ્તુ નહીં. વાત કરીમાં એ તો તું કેતો 100 કિલોમીટર સુધી થાય ને હું એને ફાકા પાડી દઉં, હું એને મારી નાખું. પાડી દેવી તો સમય ખબર પડે, બાકી સમય વગરની બધી વસ્તુ ખોટી. કહી તો હજી તારા કાર્યધર એમાં હજી ખોટી વસ્તુ પડે સમય વગર. એ તો સમય બલવાન હે નહીં બલવાન પુરુષ. તને ગારિયાધાર પોલીસ માં તને હરિયા ગણવા તારે તો તને ગણાવી દઉં. હા આ તો ન્યા દીધી જ ફરિયાદ તારી. હાલો દી આવો. દઈ દીધેલી છે, આવશે તમારો હવે પોલીસ કેસ નથી કરે લે એમ એનું મેં તળિયા તપાસ લ્યો, કારણ કે તમે રોજે રોજ બજાર માટે હું કેસ કરું અમારી લાગણી ડૂબાઈ નાખી. કાકા એલા તને ટાંટા વેચવાની ખબર પડે તું તો તમે કેસમાં હાલો, કેસમાં હાલો, મોરો તમે નો હાલો. મોરે બુદ્ધિ અમે કેસ નો કરી, મોરે બુદ્ધિ દેવર પરમાર કોઈ દી કેસ ન કરે. તમે દેવર પરમાર કોઈ દી કેસ ન કરે, તમે કેસ કરો, હું નો કેસ કરું. મારે કોઈની કેસની સુલેવા જરૂર છે. કોકને હું ધક્કા ખવડાવવા હું રાજી નથી, બાકી હું તો મોરો હામો જવાબ દઉં એ માણસ છું. બાકી કોક ઓળખો તમે ખાલી. વેચી ખા દેહુ રામા લફડા દાદા અમારા ગઢિયા વેચીને વ્યાજ્યા, દીકરોને નથી વેચ્યું. તમે દીદી મને એમ નહીં, તમે મને કહેતા કે દેહુર અમારા દિલીપના ગઢિયા કરી ગયા, એવું મારે નથી કર્યું. અત્યારે મનસુખ ગોહિલ સૂટ બૂટમાં ફરે છે એમ કેદી મને કીધું, એની જેમ દેહુર પરમાર સૂટ બૂટમાં ફરે છે. મારા ગઢિયા જે કરી ગયા, અમારા ગઢિયા જે હાલી મારી જાય કે ગમે મારી જાય, પણ અમારા ગઢિયા જે જિંદગી જીવી અમારે નથી જીવી. બચારા રામબાવળમાં તારો ખોડો છે તું તો જે સ્લેબરો, પણ મારે એવી જિંદગી નથી જીવી હો ભાઈ. રામબાવળમાં ભૂલ્યા આપણો ખોડા અને તું અત્યારે ભાઈ તો એના કર્મો નડે, એને એવા ખોડા છે. બાકી અત્યારે અમારી સમાજમાં બંગલા ઉભા બંગલા વેચેલા કઈ ગાંધીનગર તારી ભાઈ ઢાંઢા એને પાપ આવી જાય, ઈ ઢાંઢા વેચી ખાય. બાકી અત્યારે હારા શૂટ બૂટમાં ફરે હો, હારા. અમારી સમાજમાં અત્યારે કોથળિયું પીવે એનું થોડુંક મટાડો તો સારું કહેવાય. નકરી કોથળિયું પી મરી ગયા અમારા વાળા વેચી વેચીને મરી ગયા, એ બેન કરાવે કોથળિયું પીવાનું તો તમે સારા કહેવાય માણા. બાકી આવી હુકવણીની વાતો કરીને સુલ્યા સમાજની માં હતો. દેવુર ઢાઢા વેચ અને બકરા વેચ, બાકી સરપંચ નો હતા કે ત્યાં ગાંધીનગર નથી જોયો રામબાવળિયામાં. ગાંધીનગર માં તો મારું સલમાન થયેલું છે. સલમાન ભાજપની કમલમ જે ભાજપની છે એમાં તો અમારું સલમાન થયેલું છે. ભાઈ ખરા તે કીધું હરિયાળી જો રામબાવળિયા બતાવ્યા, શું હરિયાળી જો હરિયાળી કાલ પંથી તો જુનાગઢ જઈને વિડીયો કોલ કરજો, હું તમને વિડીયો કોલ માં દેખાડી હરિયાળી બતાવી. એમાં શું થઈ ગયું? તને તારી દેવી ના ઓળખી હકી મનસુખ કાકા તને ફોન કર્યો હો દેહુર જો. મનસુખ કાકા મને ફોન કરે, ગમે ફોન કરે તો મને મેં ચા એમનું કઈ તોડી લીધું. હા ભલે આગલા દેવીએ ના ગુજી હકી દેહુર ના ગુજી. કોક અમારી મેલડી મને મારે હું નો ઓળખી છો તો મને હમ તો ખાવ કઈ એમ નામ થોડો હું શોખ નો હમ ખાતો. તું હમ ખાતો, તું તો દેવીઓ ના ગાળિયું કાઢો મે બેન હમી, તું શું હમ ખાતો? મારી મોઢે જયારે સાંભળે તેથી તમ તારે મને મેણા મારી મારી નાખજો તો શું શેરા એલા વાઘરી હું અસલ દેવી પૂજક છું. અસલ એમાં ગળે ઘટે
ઘટે નહીં ભલા માણા એ ઘટે નહીં કહેવત છે કે હજારો વર્ષ હજાર અરે સુધી કુંભાતન વાતની કેહરી વચમાં અને ન થાય. ભુજબળ પંજા ગાય ડેટક માથે દા કોઈ દી ખેલે ની હાવજ ખીમરા એની જેમ ઓરિજિનલ છો ઓરિજિનલ એમાં ઈ સમજો કાંઈ ઘટે ન હોય, નહીં ઢાઢા વેચ ઢાઢા બીજું રવા દો. ઘટે નહીં ભલા માણા એમાં થોડું ઘટે બકરાનો ભાવ પૂછી લે, ઢાઢાનો ભાવ પૂછી લે, ન્યા દંગડા લઈને પડ્યા હોય ન્યા કણકાઈ તને પણ ઈ પંચાયતમાં એના નો રાખે. કર્મો એમને નડે બાકી એમને કાંઈ નથી નડતું હું તો કાંઈ ન હોય રોજ કહું ને મારા હજી ભાઈ. કહું એ દેવી નો ઓળખી ત્યાં હતી, પણ દેવું દેવર નો પરમાર ઓળખી એવા તો કર્મો કરે તો એ મનસુખ મારે કાકાએ એવું જ કરવું પડે છેલ્લો મારે કર્યો સમજો દેવો. મારું આ મોતે હારું નથી બાકી કયા દેવી? આ દેવો કેવાય બહુરૂપી એ કહેવાય. પણ એમને હું મારી અત્યારે મારે તો મારી માં હારે વાર છે અમુક જેટલા અમારા સમાજની મારી પાસે પોણા ટકે તો સુધરી ગયા છે ને એ અત્યારે ક્યાંય ને ક્યાંય છે એમ કહું હા દરબાર બોલો ને, હા બાપુ બોલો ને, હું બાપુ હા, ઈ દરબાર બોલો તો હું તો કહીશ કે આ મનસુખભાઈ તમારું જો અપમાન કર્યું મોટા ભાઈ હમણાં લોય દેવી પૂજક છું એટલે દેવી પૂજક રહે એમાં બીજો ફેર ન હોય બાપા રાજપૂત એ મનસુખભાઈ તમારે લોહીમાં ફેર હોય એટલે તમે દરબારના પેટના થાવ બાકી મારે હું થોડો બીજાના પેટનો થાવ પહેલેથી ક્ષત્રિય છીએ. એટલે પણ મારે હું થોડો છું તમે રહ્યો ને તારે તમે એમ કહો એટલે પણ તમે તો કાલ રાજપૂત કીધો કે અમે રાજપૂત છીએ અમારા પાળિયા થઈ ગયેલા છે અમે તો તમે તો કહો ને તમારે એમાં હું ક્યાં ફરી જાય એમાં ખાલી બોલે જો મારે હું પરમાર નો ભાણેજ છું અને પરમાર ની છોકરી મારા ઘરમાં છે, હું તને હારો બોલતોય હાલે કેમ કે ઈ કાંઈ સાંભળી લે, કેમ કે હું પરમાર નો જમાઈ છું. હા સારું ને ઈ કઈ બીજી વાત કરી માં, કેમ કે અમે પરમારે ને અમે જ પૂગીએ, કેમ કે અમારું કમાળ છે. આ તો તું પણ દેવી બાજુ ભાગ મારી અટક તો મારી તમને ઓલા આઠો ને એમ જ પહોંચી ગયું એમાં ઘટે નહીં આ બે બાજુ એટલે સારું પડે ને બધાને બહુ મજા આવે ઢાંઢા વેશ અને બકરા લ્યા, પણ મારે ઢાંઢા વેચતા આવડતું નથી. બાપુએ દેવુર બીજી કાંઈ ફિલ્મ માં પણ મને આવડતું નથી કોણ શીખવાડે મને એક આવડે કે યુટ્યુબ માં ગમે એની બગડા સટી બોલાવાની આપડી દેવી નો આમ શું દેવી નો તને કાંઈ ખબર ન હોય. ભડા લ્યા, ભાષા પણ એ મને એક દુઃખ લાગ્યું આજ તમારી વાત નું કે ઓલું તમે જે હુકવણી નું બોલી જા ને એ બહુ ખોટું બોલી જા. એકદમ તો બોલી જતા ઓલી એકદમ તો ઓલા એમ નહીં એકદમ તો ઓલા ભોળાદ વિશે તમે બોલી જતા ઓલા ગધાડાનું પણ આ બીજું લાવ્યું મને દુઃખ નો પાર ન રહ્યો. મેં કીધું આ સુઈ લેવા આવું બોલ્યા હશે સાહેબ કરીને આમાં સમાજ નું કેમ નામ આગળ જાય. મેં કીધું આમાં આ શું લેવા હાથે કરીને આ બધા આમાં ભાગ્યા ઉભા કરે એ તને કાંઈ ખબર તેજ માથે સુલિયાવા તમે સડીને આવું કરો એટલે કેટલી સમાજના માણસ હતા એ તમને ખબર છે. કાકા એ ભાષા થાય તારાથી શું ન બોલાય, શું બોલવું હોય તો ગાંધી એટલે પણ એમ નહીં એટલે કેટલી સમાજના માણસ બીજા વર્ણના ઉભા એને થોડીક શરમ કરાય શરમ એમાં ન આવું બધું અસલ ન થઈ જાય અસલ તે ગડડડ ફડડડ તારા નો થાય મારા ભાઈ વાત મનસુખભાઈ આમાં અસલ ન થઈ જાય અસલ કાંઈ તમે એમ કહો કે અમે હુકવણી ખાઈ ગયા ફલાણું ખાઈ ગયા દાંતન કરી ગયા ફલાણું કરી ગયા પણ એવું સુલ્યા તમે એમ કહો કે અમે ખરિયા હોચ્યું ખાઈ ગયા ગાયું ને બાયું તો એવું પેલા સુધરાય ખુદને સુધરાય પછી દેવર ને કેવા આવો ઈ સેડાઈ જાતમાં તો જઈને ઊભું રહી બાકી ભાઈ દેવી પૂજક કોઈ દી જાતમાં એક જ રે. તમે કહો કે હું દલબાર બોલું દેહુલ ક્યાં છો એટલે પણ હું થોડો દરબારના પેટનો થાવ એમ હું તારી થોડો દરબારના પેટનો તમે ચાવે તેથી મને એમ કહેતા કે હું દલિત નથી હું દલિત નથી હું દલિત નથી સવો કોણ તમે કે ઘડીક હું રાઠોડ છો ઘડીક રાવડી રાઠોડ છો ઘડીક રાણો છો ભલાણો તું છો કોણ? હા ભાઈ તું દલિત નો બની કેમ કે તારી ભાષા ઓ લ્યા કાકા એક થઈ જાય અમારે ઈ જ રહેવું અમારે એવું જ રહેવું છે. કોણી હા ભાઈ તારી અરે 20 મિનિટ ઓળખી નો હોય તારી માતાજી તને કીધું ને દેવું રવા દે દેવીને પૂછ મનસુખ ગોવિંદે ફોન કર્યો છે એ નીકળી જ પડ્યા છો કાંઈ ખબર નહીં પણ મોટો રાવણ ફોન કરે તો એમાં મારે શું ફેર પડે? ઓલા દરબાર ઓલા હું મને શું કે છે ઓલા દરબાર તમે મનસુખભાઈ લાન માં લ્યો તો જ બકે લીંડી વેરાઈ જાય લીંડી ભાઈ તો મેં શું મને બીક તો એટલે કાલ મેં ફોન કર્યા મેં એક ઉપાડ્યો નહીં માધો લીંડા એલા પરમાર હમું કોઈનું કાઈ ન આવે ઓ ભાઈ લીંડા વેરાઈ ગયા તું એલા લીંડા તો તમારા વેરાઈ દો મારું કાઈ ન ઉખડી જાય મારું કાઈ ન તૂટી જાય. તારો ડોહો મનસુખ જ બોલતો તો હું મનસુખ તારો ડોહો દેહુર બોલું દેહુર ડોહે પોગી દો ને હમણાં ચાય પાછું પોકશે બોલતા હતા રજપૂત થઈને બોલતા તો બાપુ એરી વાત મારું હું ગાળું બોલી તો પાછું તમે યુટ્યુબ માં નહીં સડાઈ વેકો પાછું ઈ ધ્યાન રાખજો. હું છે હા તમે ડોહે ન જાઓ એટલે આવા તોય તું અને હુવાજો ને ગઢિયું ને હુવાજો આપણે બે લડો તમ તારે બહરાટી બોલાવ બાકા ઝીકી બાકા મોરે મોરો વયાવો તમ તારે ઈ કરો. હવે તારા ઘરે ટટડિયું નથી હારું કુકડા ને ટાટા પણ તમે ઓલા દેવાજભાઈ ખવડ કે એની જેમ સમજો તમે લાળીઓ માંથી આવે દણેકુ ના દેવાની રેવાજો દણેકુ ડાલા માતા દે ગમે એમ તો તમે લાળીઓ માં રૂડા લાગો એમ આરતી કરીને સુલ્યા કરો કરવાની હોય દેવાજ ખાવડ ના સાંભળે કાઈ તું દેવાજ ખાવડ નો બની જાય કાઈ રાજા ની વાતો સાંભળે તું રાજા નો બની જાય ઢાંઢા જ વેસવાના હોય ન્યા કાઈ તું
ગાંડા ભલામણા હું થોડો વેચું એમ નહીં તું એ અમારા ગઢિયા વેચીને લઈ ગયા હવે છોકરા થોડા વેચે એ હા ભાઈ તું ત્યાં રામબાવળીમાં હું બાપુની કસેરી ફેરી છે તમે તેથી એમ કહેતા તમે મને નથી કીધું કે દેવર અમારા ગઢિયા જે કરીને ગયા અમારા બાકી મનસુખ ગોવિંદ સુખબુટમાં ફરે હવે બાકી ગઢિયા મારા કરીને ગયા એવું મારે નથી કરવું તો એમ હું થોડો મારા ગઢિયા જેવું કરું હું એક આ ગલત કરું ને બાપુ ફોર્ચ્યુનર માં હોય તારી પાસે હારું ટટડિયું નથી ને ફાકા હું અરે વિડિયો કોલ કરો ઓય હવે મને હું કોકની જદ્દી જદ્દી લાવી કોકની જદ્દી જદ્દી લાવી પ્રોગ્રામ કરી ગયો કોકની જદ્દી જદ્દી લાવી હવે હું બોલીશ તો પાછું કાંઈ નહીં પેકો થોડું કસરત ચાલુ રાખજો ને પેટ પેટ થોડુંક આમ અંદર ગીરી જાય ઓલો પેટ વધી ગયું એને કસરત કરવાનું ચાલુ રાખો માઈ ગયું ફોર વ્હીલ માં નકરું બેહાય નહીં કસરત ચાલુ રાખો પેટ પેટ કાક સીધું થઈ જાય ઓડિયોમાં કહેતો તો અમારા ઘરે બકરા બોલાઈ ગયા તઈ હમણાં બકરા મારે હો હશે પણ ઓલું કસરત ચાલુ રાખો થોડો બડો નું કાક રાખજો હું તમને સલાહ દઉં એટલે આમ પેટ પેટ કાક અંદર બે જાય એટલે સારું પડે આમ દેખાવામાં વિડિયામાં ને ઈ બકરા જ કહેવાય અમે તો પણ તેજ માથે બેહો ત્યારે આમ ઉભડક બેહો ઈ નો બેહવું પડે બકરા નીકળે ઓલા અંકિત ને કેજો કે મને ઘડીક તું ગાળો દે એટલે મારે પેટ બેટ સુધારું નામ સીધું કીધું એને કઈક દોડવા બોડવા થઈ ગયો એને કેજો મારા ભાઈ ઈ કોપી થાય સ્ટેજ માં કરીને બધો ઓડિયો બનાવીને મોકલજે ને કે સ્ટેજ નો પ્રોગ્રામ તો મોકલજે ઈ તારા પણ એ હું મેકલી કે તું કેવો લાગ ભલામણા ઉભડક થોડું બે આવી રીતે આમ એટલે આમ ભલામણા આવી જિંદગી મળે આટલા રૂપિયા દે આમ દોડી બોડીને પેટ પેટ અંદર આ જો હું રોજ કસરત કરું રોજ દોડવા જાઉં રોજ આમ બોડી ગલ પછી તો હાંડા ને ગોળીયું ઉપાડલું મણ ની એમાં ઘટે નહીં તારા બીજો ધંધો હું છે બકરા સારવાનું દોડવાનું બીજું તું કઈ ને કાંથી એ ધોઈ ને એમાં થોડું ઘટે હું ચા તમારી જેમ કોકની જતું છું હું ચા કોકની તમારી જેમ જતું છું તારા દોડવાનું બકરા સારવા જવાનું અમારા બકરા એક દિન એક ખાલી વરસ દિન 2.5-3 લાખ ની તો આવે જ દેશે હવે તો એટલે જ કહું છું પણ ઈ બકરાનો હિસાબ યુટ્યુબ ની આવે કેટલી થઈ જાય નહીં તો લાખ રૂપિયા તો એ બધું 3.5 માં પડી જાય બધું કેટલા થાય સાંભળજે 20-50 કેટલા થાય હે 20-50 કેટલા થાય એ મને હું તો અભણ છું તઈ શું સોટી પીડ્યો તો ઈ તો હું તને કહું છું હું અભણ છું એમ તો કહું હા તો ઈ તને કહું છું તે અમે ઈ નથી એમ કહું છું 20-50 કેટલા થાય હવે હિસાબ કર્યા હવે તમે બકરા ગણ્યા કે હિસાબ કર્યા એટલે વાત પતી ગઈ આ વાત છે 20-50 લાખ થાય હા એમ વાત છે જો હા ભાઈ વાહ વાહ દેવુર તારી મેલડી ને જાજી ખમા હો બાબા ઘટે નહીં 20-50 1 લાખ વાહ દેવુર પરમાર વાહ એટલે 5-5 હજાર ને કહો હે હા હું થયો 20-5 હજાર નું કહું પાછો 50 નહીં 20-5 એટલે 1 લાખ થાય એ હાસો છો એ હિસાબ કરવા વાળા કરશે ની માં કોમેન્ટ મારશે જો લાખ રૂપિયા થાય ગયા થાય જો પેલા તો આણી કાઢવા માટે કીધું ભાઈ હું થોડા તમારી મોર હાસુ બોલું તમને હું એમ કહું મારી મેલડી ક્યાં છે એની હું તમને આમું પાત્ર હોવું જોઈએ એવું સાંભળી લે આમું પાત્ર હોય એટલે એમાં મજા આવે બાકી યાર એમાં એક આમ ને એક આમ ઈ નો મજા આવે ભાઈ મારી વાત નો સાંભળી લે તું તને ના ખબર હોય બક્કા એ સાંભળી લે તને ના ખબર હોય આ મનસુખ ગોવિંદ ચક્રી પાનું કહેવાય ગમે ત્યાં લાગે અને એ તને ખબર ના રહે પણ મારું પાનું બહુ મોટું છે મારું પાનું ડેન્જર છે ગમે ના લાગે આમ તો આમ ગમે ના સોટક જાય તને કશું ના ખબર પડે ભાઈ હા હાલો ને થોડો હું પોરો ખાવ તમે આખો જોઈ શું કરો કયો મને ઇન્શાલ્લાહ સારો થી મજી ગાળ છું આયો મજી ગાળ છું આય દેવી પૂજો કયો મજી ગાળ સુણી કે તું જોજી દેવી કે પૂછી કે જા પણ તું અકડો મજી ગાળ સુન કે દેવી પૂજક જો પાંજે કમ કરનો હોય તો જે બકરા ચારણ જાવે તો જે ઢાંઢા વેચન જાવે બાકી તું કે ગ્રામ પંચાયત અને સરપંચ ના બની ગઈ મગે ચડી જાય તમે શું કર્યું આંગળી મેં મજી કા ગાલ કર તું તો કર તું તો જો પણ તમે દેવર પરમાને ઓળખતા નથી કે કોણ છે ક્યાં હાલે હા પણ આ કોતો તો કે ચાઈ હું વિડિયો કોલ કરી શેમાં બેઠો ઈ હું તમે ખાલી કરી બતાવીશ એ તું દેવી કે પૂછી કે ના જે કજી ભાષામાં એમને કાલ હું વિડિયો કોલ કરું તમને હું શેમાં બેઠો હોય છે તમને દેખાડીશ દેવરનું તમારું પન્નું લેવું છે ને તમે એમ કહો ને ઢાંઢા છે ફલાણો છે બકરા છે ફલાણો છે પણ તમને હું કાલ વિડિયો કોલ કરી ઉપાડજો ખાલી કે દેવર ક્યાં છે હું તમને બતાવું તો આ ખરો જાતો તો કે તું આ સરપંચ નાય બનન જોઈએ તું જે દેવી પૂજન જે તું જે એને બકરા ચારણ જાય તું જે ઢાંઢા વેચન જાય કે મને એક સમજ જો કે તમે જે આ બોલો છો ને ટેજ માથે જી બન કીજો ને સુધરી જાઓ આલ્યા એ તો સાલું દેવાનો કાકા આલ્યા એ ચા કરી છે એ તમે એમ ચાલુ રાખો તમારે સમાજના તમને ગાળો દે છે કેટલી ભાષામાં વાત કરવી એ મનસુખ ગોવિંદ ને પૂછવો પડે લ્યો હા આ હજી તને નથી ખબર ને મારી એક તો કોપી કરીને દે ઓ કાકા તું મારી એક તો કોપી કરી તો કોપી કરીને અમારે દેવી પડે તમારા સમાજના ઉપાડો કે દેવું ચાલે અમારી લાગણી દુબાઈ દેવું ચાલે લીધે અમારી લાગણી દુબાઈ એટલે પણ લાગણી દુબાઈ મેં કીધું તમારો આ જો બોટીઓ ગુકવણી બધી મેં કીધું ઓલા જુનાગઢ થી મેં કીધું જડી બુટીઓ આ જડી બુટીઓ ના મેં કીધું ટેજ માથે ફાકા ફોજદારી કરે તો મેં કીધું આને સંભળાવું તમારી સમાજ ને કે શું બોલી રહ્યો શહેર દેવી ના સમજો ખોટો બોલતો અમે ખોટો થોડો હું બોલું
તને મારી મેલડી તને આપણે તારો અમે નાશ મારી તારો વાત કાઢે સાંભળ. તારું અમે તને ખબર અમારી આ વાતમાં વાત કરી હોત તો અરે આપણે મારી હજાર મેલડી તારો દિવસ નાશ કરે પણ હું તને હાસું અલ્યા, કહું આપણી નાઈટમાં વખો પડ્યો દેવુર મારી વાત સાંભળી લે અલ્યા, વખો કાકા, તું આવો પેલા કરી જા ને પછી તું મારી નાચ નો વખો ભરી લે અને હું મારા દેહ મલક ના નાતીલા ભેગા કરું ને પછી તું વખો ભરી દે પછી હું તને અલ્યા, કહું કે તારા મેલડી ટીવીનો ચાસી દંડ આવી ભરી દ્યો 100 રૂપિયા. હા મારી પછી હું તને કહું કે હા, ચાસી ભાઈ, મારી તો મેલડી ઉત્પન્ન તારા- થઈ તારા ગામની બાજુમાં જેલમાં બાકી મારી ગીરી મેલડી નો કીધી, મારી 100 મેલડી નો તે રૂપિયા અપમાન દીધી કરેલો તો છે એટલે એ તો તને નહીં છોડે બાકી એનો તો વખો અલ્યા, ભરી લે તારે દેવીને મોકલજે ને દેવી હારે વાતો કરી બીજું તારી કઈ ન વાત બોલતા તું નકર રહેવા દે. મનસુખ હારાવટ નહીં રહી હા ભલે લે મેલડી હારે વાતો કરી લઈશ હા હા બીજું મેલડી વિશે હારા બીજું ન બોલતા ખરાબ નકર હારાવટ નહીં રહી એક તો હારું અત્યારે મગજ શાંત છે તને તારો મગજ હારે કાલે ઓલ્યો બચારો હાયર છે મારો ભાન ભૂલી ગયો આજે તુંય ભાન ભૂલી ગયો મનસુખ કાકા તારી હારે એટલે આ વાત કરી, પર તો દેહુર ભૂલી ગયો. પરમાર એ આયર ભૂલી જાય ભાન દેહુર પરમાર એટલે નો દેવ ભૂલે તને હો ક્યાં ભાઈ ખબર હતી? અમદાવાદ થી મનસુખ બાપુ ફોન કર્યો તને શું હા. ખબર પડી લે આવો? કે અમદાવાદ થી મનસુખભાઈ ફોન કર્યો તો હારે હું હારો કેવા હો મનસુખભાઈ કે તમે દેહુર પરમાર ને ફોન કર્યો અલ્યા એ તો તને એટલે કર્યો તું ચેદુનો અલ્યા કાઈ ના કાઈ ગપ્પા મારતો મારી દેવી મારો ફલાણો આ દીકરો તમે પુતો. મને એવું લાગ્યું મને દુઃખ થતું મારી વાત સાંભળો તમે મારી વાત સાંભળો તમે મને દુઃખ થયું મને બહુ દુઃખ થયું હતું. મેં કીધું મારી યાર એને ઘણી વાત કરી પણ મારું રેકોર્ડિંગ કેમ નહીં ચડાવતી એમની યુટ્યુબ માં મેં કીધું પણ આજ કાક મનસુખભાઈ થોડુંક ચડાવશે રેકોર્ડિંગ એમને આનંદ આવશે કે આજ એની હારે વાત કરીને તો આજ ફેલ મારી વાત નથી ગઈ એમ આજ તમને થઈ જતા હું રાજી થઈશ આમાં લખ્યું મનસુખભાઈ દેવી પૂજક ના દેહુરે દેવી પૂજક આપડા બે હા થઈ જાય આપડા ઢાંઢાનો ધંધો કરી દેવો પણ હગા પછી થઈ જઈને જે કરીને પછી મિત્રતા કરી પણ પેલા મારી દેવી નો દંડ ભરવો પડે તમારે અલ્યા દેવી હારે સમજી લે તું જવા દે ને ઓ લ્યા મારી મેલડી નો તમે અપમાન બહુ મારા સમાજ ની લાગણી દુભાવેલી છે મારા આખા સમાજ ની એટલે એ તો થોડા ભૂલવી ભલામણા અલ્યા દેવી હારે મારે સંબંધ હારો તું છોડી દે ને વાત ના અલ્યા દેવી હારે અમે બે ઈ એમ છોડવી તો અમારી દેવી અમારા ભાગલે છે વહી જાય તો દેવી ને મોકલી દેજે અમે સમજી લેવું લે ઈ ભાઈ છે વહી જાય ઈ તો જેદી થઈ ઈ તો પારખા એમાં ઘટે કાંઈ નહીં વાંધો નહીં. અમે દેવું હવે છે થયો એ જવા દે અમે થઈએ. ઈ તો હવે સમય આવે તેરી અમારી મેલડી તમારે આગળ હિસાબ લડી છે એ તો પેઢીઓ તો ધર્મ અમારી મેલડી કોઈ દી આમ લાકડી લઈને મારવા નથી આવતી તો પેઢીઓ નાશ ન થઈ જાય તો હા છે ને સાંભળે લે મેળી તો પરસો દેતી દે આજ તને મનસુખ ગોવિંદે પરસો દીધો ખબર નો પણ પરસો દીધો તો મારે શું